બપોરના વાગે છે ભાઈ 12 સાડા 12 વાગતા હશે અને આજે થોડો પ્રોગ્રામ બનાવ્યો છે અમારા જે મોરવાઈ છે મતલબ નરેશભાઈ અને ડાઈ ભાભી. તો ભાઈ આજે હું જાઉં છું યુવાનો ખેતર જોવા માટે. 3 જણ જ જવાનો છે, હું, ડાઈ ભાભી અને નરેશભાઈ. જો જેટલો જોવાશે એટલો જોઈશું. કઈ વાનો છે ખેતર છે ને ખેતરમાં હું વાઈશ. તો હવે સીધો તમને કદાચ મળશું ખેતરમાં જઈ. રસ્તાએ ભાઈ હારા છે ને આ બાજુની જગ્યાઓ એ હારી છે. તમે જુઓ તો એવો અસલ ઘર છે, ખેતી છે એવી કરી છે. જો આ બાજુ તો હા જો રાયરો હા તો મસ્ત ભાઈ આ બાજુ તો વાતાવરણ ગમી. આ તો તડકો નહીં તે સારું લાગે છે. તો આ છે અમારા ડાઈ ભાભીનું પહેલું ખેતર જમા વાયો છે. એવો રાયડો વાયો છે અહીંયા આ બાજુ રહ્યું. આ ઓયડી તમારી આ ઓયડી આવી થોડો નરેશભાઈ નો ખેતર શું 2 આયરો 2 જમા 2 માં રાયડા વાયા છે ભાઈ. પણ હજી કાઢવાની વાર છે. હજી તો લીલા છે જુઓ ત્યાં. હા અઠવાડિયું નીકળી જશે ભાઈ હજી. અને આ બાજુ ઓયરી ને આ બાજુ છે. ઓકે, નરેશભાઈના બીજા ખેતરમાં અમે લોકો આવી ગયા છીએ. આયરો વૈકન બેઠો છે ને અમારા નરેશભાઈ બિચારા કોમ કરે છે. એ રંડા પોરા કરું છું અને અમે 2 જણીઓ બેઠી છીએ. આ યુવાનું આ બધું યુવાનું છે જુઓ. આ બાજુ આવસલી ઘૂંઘટે મેં ચંદા. તો આ આવું પક્ષ બધું. આ તો મકાઈ નહીં જઉં છું કરાયડો છે જઉં છું. હા ભાઈ જો ખેતર બેતર જોઈ અને હવે અમે હેડ્યા ઘેર જ જાઉં કા. ઓ ઘેર જાઉં ભાઈ અમે. બંબા ચાલુ છું, બંબા જોવા જઈએ ભાઈ. મોઢામાં ચાંદી પડી સાથે હું હરખું નહીં બોલી એકથી એના માટે સોરી. આ જુઓ અઢળક ભરપૂર પાણીની સગવડ છે ભાઈ વાયકણ જુઓ. હા ભાઈ અમે ઘેર આવી જશે. પણ એક વાત કહું, અમે રસ્તા પર બાઇક ઉપર આવતો હતો ને એક સોડી એકણ ભાઈ બોકડા ઉપર બેસી રહી હતી. તેને મારું નામ લીધું પેલી અશ્વિના છે. તો પછી મેં એનું આમ કહીને હાય કીધું. તો એ બેનને કહું છું થેન્ક યુ તમે મને ઓળખ્યો એટલા બાકડા ઉપર બેઠા ભાઈ હું આવી રીતે આમ ઓઢેલો હતું ને તો એ મને ઓળખી ગયા. તો એમને કહું છું થેન્ક યુ સો મચ. સેમ આવા કલરનો ડ્રેસ પહેર્યો તો એ જો આવા કલરનો. તો એને થેન્ક યુ કહીએ છીએ અમે. હા બસ હવે થોડા બેઠવાનું આરામ કરશું.